ઓમ નમો નારાયણ. મિત્રો, આજે વાત કરીએ સત્યનારાયણની વ્રત કથા. આજના પવિત્ર દિવસ એટલે કે પૂનમના દિવસે શ્રવણ કરીએ સત્યનારાયણ ભગવાનની વ્રત કથા. એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા. પુરાણો મહાભારતના રચયિતા વ્યાસમુનિના પ્રધાન શિષ્ય સૂતજી પણ ત્યાં હતા. શૌનક વગેરે ઋષિશ્રીએ સૂતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ મળે છે? આપ અમને કૃપા કરીને કહો. ત્યારે સૂતજીએ કહ્યું કે એકવાર આ પ્રશ્ન નારદજીએ લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો, ત્યારે ભગવાને જે જવાબ આપ્યો એની કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા અને ત્યાં તેણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખોને ભોગવતા જોયા. ત્યારે તેણે ભગવાનને પ્રશ્ન કર્યો કે એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખ દૂર થાય. એવું વિચારી અને નારદજી ભગવાન પાસે પહોંચીને આ પ્રશ્ન કરે છે. પણ મન, વાણી અને આદિ, મધ્ય, અંતરહિત અને અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણ રૂપ અને નિર્ગુણ અને ગુણાત્મા, ભક્તોના દુઃખ દૂર કરનાર દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા કે હે દેવ, હું આપને વંદન કરું છું. ભગવાન બોલે છે, હે ભાગ્યશાળી, તમે શા માટે અહીંયા આવ્યા છો? તમારા મનમાં જે કંઈ હોય તે સઘળું કહો, હું તમને જણાવીશ. નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. આ દુઃખોને દૂર કરવાનો કોઈ ઉપાય હોય તો આપ મને જણાવો અને આપ એ કહેવાની કૃપા કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે નારદજી, આપ લોક કલ્યાણની આકાંક્ષાથી સારો પ્રશ્ન પૂછ્યો છે. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે કથા હું તમને કહી સંભળાવું છું. આપ સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય કરનારું એક વ્રત છે. તારા પરના પ્રેમને કારણે એ વ્રતની વાત હું તમને કહું છું. એ વ્રતનું નામ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાન સાથે જો આ વ્રત કરવામાં આવે તો મનુષ્યને પરલોકમાં સુખ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાનના આવા વાક્ય સાંભળી નારદજી કહે છે કે આ વ્રતનું ફળ શું, તેની વિધિ શું છે અને આ વ્રત ક્યારે કરવું એ કૃપા કરીને આપ મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન કહે છે કે આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સૌભાગ્ય અને સંતતિમાં વધારો કરનાર છે. ભક્તો શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણ, વડીલો, ઇષ્ટમિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી આ સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન કરી તેની કથા કરે. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરે. પંચામૃત અને પ્રસાદ બધાને વેચે અને પછી પોતે લે તો આ વ્રતનું ફળ તેને અવશ્ય મળે છે. આ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્ય આચરણ દ્વારા જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન અને મહાત્મ્ય જણાવતા સૂતજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સૌપ્રથમ જેણે કર્યું તેની કથા હું સંભળાવું છું. હે ઋષિઓ, અત્યંત કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગી પોતાનું જીવન નિર્વાહ કરતો હતો. એક દિવસ તેને બ્રાહ્મણને પ્રિય છે એવા ભગવાન એક વયોવૃદ્ધ બ્રાહ્મણના વેશ ધારણ કરી તેમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજ શા માટે ભિક્ષા માગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી શતાનંદ બ્રાહ્મણે કહ્યું કે હું તો ખૂબ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય હોય તો મને આપ કૃપા કરીને કહો. બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર, બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું પૂજન કરો, વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવાગમનના બંધનમાંથી મુક્ત થઈ પૃથ્વી પર જ સ્વર્ગનું સુખ મેળવે છે. દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે કહ્યું એ પ્રમાણે વ્રત કરીશ એવો નિર્ણય શતાનંદે કર્યો. રાત્રે તેને ઊંઘ પણ ન આવી. બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો. દરરોજ કરતાં આજે તેને વધુ ધન મળ્યું. તે ધન વડે શતાનંદે ભાઈબંધુ સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું.
આ વ્રત કરવાથી તે બધા જ દુઃખોમાંથી મુક્ત થઈ ગયો અને સંપત્તિવાન બન્યો. શતાનંદના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં તે શ્રેષ્ઠ બની ગયો અને ત્યારથી દર મહિને તે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. તેના બધા દુઃખો દૂર થઈ ગયા અને અંતે તે મોક્ષને પામ્યો. શ્રી સૂતજી બોલ્યા, હે ઋષિમુનિઓ, જે વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કહ્યું હતું એ મેં તમને કહી સંભળાવ્યું છે. હવે બીજું તમારે શું સાંભળવું છે? ત્યારે શૌનક ઋષિઓએ કહ્યું કે હે સૂતજી, અમને શ્રદ્ધા છે કે આગળના જન્મે વધુ સાંભળવાની ઈચ્છા છે. બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ વ્રત કર્યું છે એ સાંભળવા અમે ઈચ્છિત છીએ. ત્યારે સૂતજી બોલ્યા, હે ઋષિઓ, એક સમયે આ બ્રાહ્મણ જ્યારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા હતા ત્યારે કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. વ્રત કરતા બ્રાહ્મણને જોઈને કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને કહો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું કે બધા જ ઈચ્છિત ફળ આપનાર આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની કૃપાથી મને ધન અને સર્વ સંપત્તિ પ્રાપ્ત થઈ છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશ થયો અને પ્રસાદ અને પાણી પી લાકડાનો ભારો નીચે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી તે નગરમાં પહોંચી ગયો, જ્યાં સદભાગ્યે ઘણા ધનિક લોકો રહેતો હતો. તે દિવસે કઠિયારાને લાકડાના રોજ કરતાં બમણો ભાવ મળ્યો. એ પૈસામાંથી તે કેળા, દૂધ, ઘી અને ઘઉંનો લોટ લઈ ઘરે આવ્યો અને પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તેના ધન, સંપત્તિ અને સંતાન સંપન્ન બન્યો અને તેના સમસ્ત દુઃખો દૂર થઈ ગયા. તે તમામ સુખ ભોગવી અંતે મોક્ષને પામ્યો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. સૂતજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હવે આગળની કથા ધ્યાનથી સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એક મોટો ઇન્દ્રજીય રાજા અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં દર્શન કરી બ્રાહ્મણોને, ભિક્ષુઓને દાન કરતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પ્રતિવતા પત્ની હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ વ્રતનો પ્રારંભ કર્યો. તે જ સમયે એક શેઠ વેપાર કરવા માટે ઘણું ધન લઈને ત્યાં પહોંચ્યા. પોતાના વહાણને માલ સહિત કિનારે રાખી રાજાની નજીક આવીને રાજાને પૂછે છે કે હે રાજન, ભક્તિપૂર્ણ મનથી આપ આ શું કરી રહ્યા છો? આ કરવાથી શું ફળ મળે તે કહો. રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની વાત સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું કે હે રાજા, પવિત્ર વ્રતની વિધિ મને કૃપા કરીને કહો, કેમ કે મને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો હું પણ આ વ્રત કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી સંતતિ આપનારા વ્રત વિશે બધી જ વાત તેની પત્નીને કરી અને વ્રત કરવાનું નક્કી કર્યું. એક દિવસ ધર્મપારાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી જે સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ 10મા મહિને સુંદર કન્યાને જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષમાંના ચંદ્રની જેમ મોટી થઈ. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. એક પછી એક દિવસ લીલાવતીએ મધુર વચનો પોતાના પતિને કહ્યા કે આપે તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો છે તે પૂર્ણ કેમ નથી કરતા? શેઠે કહ્યું, વેપારમાં તેજી છે, સમય મળે પુત્રીના લગ્ન સમયે આ વ્રત કરીશું. પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી શેઠ વેપાર અર્થે બીજા નગરમાં જાય છે. સમય વીતવા સાથે કલાવતી મોટી થાય છે. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતા જોઈને લાગ્યું કે હવે વિવાહ યોગ્ય થઈ ગઈ છે. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતી માટે મુહૂર્ત શોધો. શેઠની આજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વળ વિચાર મેળવવાના વિચાર સાથે કાંચન નામની નગરીમાં ગયો. એક સુંદર શરીરવાળા ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી અને શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનોને સાથે રાખી શાહુકારના પુત્ર સાથે કન્યાના વિધિપૂર્વક લગ્ન કર્યા. દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે સત્યનારાયણની કથા કરવાનું ભૂલી ગયા. સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ નિયત સમય બાદ વેપારમાં પરમચતુર શેઠ પોતાના જમાઈ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીક સુંદર નગરમાં વેપાર કરવા ગયા. તે સમયે શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલા જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો.
તેને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. એક વખત એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી વેપારીઓ જ્યાં જતા હતા ત્યાં આવ્યો. રાજાના સિપાઈઓ તેને પકડીને પીછો કર્યો, પણ એ ચોરે વેપારીઓ પાસે ધન નાખી ત્યાંથી ભાગી ગયો. આ સજ્જન વણિકો હતા. રાજાના સિપાઈઓ આવ્યા અને તેણે જોયું ધન તેની પાસે પડેલું હતું. તેઓ તેને દોરડેથી બાંધીને રાજા પાસે લઈ ગયા અને કહ્યું કે હે રાજા, ધન ચોરનારા બંને વેપારીઓ છે, એ આપની સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ તેમની કશું કહેવાનું ન સાંભળ્યું. બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પૂરી દીધા. જે ધન હતું એ પણ લઈ લીધું. સત્યનારાયણ ભગવાનના શાપને લીધે શેઠના ઘરે તેની પત્ની અને પુત્રીની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ. ઘરમાં જે કંઈ પણ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા અને તે બંને ભૂખ તરસથી પીડાવા લાગ્યા. મજૂરી કરી ભિક્ષા માગવા લાગ્યા, ઘર ઘર ભટકવા લાગ્યા. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. તેની કથા સાંભળી. પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું, હે દીકરી, આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી? તે શું કર્યું? કલાવતીએ શાંતિથી કીધું, માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું કે જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ ગયું. તેણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પોતાના સગા વાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને વારંવાર વિનંતી કરી કે હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો. વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ ભગવાને ચંદ્રકેતુને રાત્રે સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજા, પેલા બંને બંદીવાન વણિકો વેપારી નિર્દોષ છે, તેને જેલમાંથી મુક્ત કરો. તેનું જે કંઈ પણ ધન તમે લીધું છે તે પરત આપી દો. જો તમે એમ નહીં કરો તો હું તને પુત્ર રહિતનો કરીશ અને તારા રાજ્યનો નાશ કરીશ. આમ કહી ભગવાન અદૃશ્ય થયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવો. અને રાજાના વચનો સાંભળી બંને મહાજનો સેવકોએ મુક્ત કરી દીધા. અને બંનેને મુક્ત કરી બંને રાજાને નમસ્કાર કરી અને બંને આગલા બનાવને યાદ કરી અને ભયથી વિહ્વળ બનીને મૌન રહ્યા. રાજાએ કહ્યું, આ તકલીફ તમને દેવના પ્રકોપને લીધે થઈ છે. હવે તમારે કોઈ ભય રાખવાનો નથી. અજામત સ્નાન કરાવી, વસ્ત્ર અલંકાર આપી અને લીધેલા ધનથી બેવડું ધન આપી બંનેને મુક્ત કર્યા. રાજાએ કહ્યું, હવે તમે ખુશીથી ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી બંને ત્યાંથી પોતાના ઘરે જઈશું એમ કહી નીકળ્યા. બોલો સત્યનારાયણ ભગવાનની જય. સૂતજી બોલ્યા, યાત્રા માટે તૈયારી કરતા શેઠે સ્વસ્તિક વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારી થોડે દૂર ગયા બાદ તેની પરીક્ષા લેવા સત્યનારાયણ ભગવાન સંન્યાસીના વેશમાં આવીને બોલ્યા કે શેઠ, તમારી હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છકેલા બંને મહાજોને હસીને કહ્યું, હે સાધુ, તમે આમ કેમ પૂછો છો? શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા પાંદડા ભરેલા છે. સત્યનારાયણ ભગવાને વેપારીને કડવી વાત અને મિથ્યા વાત સાંભળીને કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડો. એમ કહી વેશધારી સાજુ તરત જ આગળ જઈ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવારી જ્યારે હોડી પર ગયા ત્યારે તેણે હોડીમાં વેલા પાંદડા જોયા. આ જોઈ તે મૂર્છિત થઈ ઢળી પડ્યા. જમાએ કહ્યું, આપ ચિંતા શા માટે કરો છો? હે પિતાજી, જરૂર પેલા સાધુ મહારાજના શાપથી આવું થયું છે, એમાં કોઈ શંકા નથી. આપ એમના શરણે જાઓ. તે સર્વશક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે. જમાઈની વાત સાંભળી તેના સસરા સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડીને વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન, હું જે ખોટું બોલ્યો છું, મારો અપરાધ ક્ષમા કરો. એમ કરીને શોક કરવા લાગ્યા. ત્યારે સાધુના વેશધારી ભગવાને કહ્યું, હે શેઠ, વિલાપ ન કર. મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી. મિથ્યા વચનો બોલ્યો. આથી હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવું પડે છે. ત્યારે શેઠ બોલ્યા, હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા આપની માયાથી મોહિત છે. આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને હું નથી જાણતો. તમારી માયાથી મોહિત કરો હું શી રીતે જાણી શકું? વહાણમાં મારું જે કંઈ ધન હતું એ મને પાછું આપો. મારા વૈભવ અનુસાર હું આપનું અવશ્ય પૂજન કરીશ. આ સાંભળી સત્યદેવ પ્રસન્ન થયા. ત્યારબાદ ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડી જોઈ તો તે ધન્ય ધાન્યથી
પરિપૂર્ણ હતી. સત્યનારાયણ ભગવાનની પૂજા કરી તેણે ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દૂરથી દેખાતા શેઠે જમાઈને કહ્યું, જુઓ મારું રત્નપુરી. પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા માટે તેણે રવાના કર્યું. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને હાથ જોડીને શુભ સમાચાર આપ્યા કે શેઠ અને જમાઈ અને બાંધવો પુષ્કળ ધન સાથે નગરમાં આવી રહ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી ખૂબ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું, તું પણ જલ્દી આવ. કલાવતીએ માના વચનો સાંભળી પૂજા કરી પણ પ્રસાદ ન લીધો અને પોતાના પતિને મળવા દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યનારાયણ નારાજ થયા. કલાવતીના પતિને તેણે હોળી સહિત અદૃશ્ય કરી દીધો. કલાવતી પતિને ન જોઈ તરત જ શોકથી જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને ખૂબ જ દુઃખ અને હોળીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું કે આ તે કેવું આશ્ચર્ય. હોડી ચલાવનાર નાવિકને પણ તેણે પૂછ્યું. સૌ ચિંતાતુર થઈ ગયા અને દુઃખથી વિલાપ કરવા લાગ્યા. જરા વારમાં જ જમાઈ અને હોડી કઈ રીતે અદૃશ્ય થઈ કોણ જાણે. હું શું જાણી શકતો નથી? સત્યદેવનું મહત્ત્વ જાણવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતીએ પતિની પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો નિર્દેશ કર્યો. કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંતૃપ્ત ધર્મવિદ સજ્જન વણિકે પત્ની સહિત વિચાર કર્યો કે કયા દેવના કોપને લીધે આ ઘટના બની. ભગવાન સત્યનારાયણની ભ્રમણામાં અમે પડ્યા છીએ એમ માની શેઠે સગાવાલાને બોલાવીને સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થાય તો હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને સત્યદેવને વારંવાર દંડત પ્રણામ કરવા લાગ્યા. હે દેવોના ઉદ્ધારક ભક્તવત્સલ ભગવાન સત્યનારાયણે આકાશવાણી કરતાં કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી, આથી આ ઘટના બની છે. જો એ ઘરે જઈને પ્રસાદ આરોગશે તો તરત જ તેનો પતિ તેને પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકા નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી તો તરત જ ઘરે જઈને પ્રસાદ લીધો અને ફરીથી ત્યાં પોતાના પતિ જ્યાં અંતર્ધ્યાન થયા હતા તે જગ્યા પર આવી પોતાના પતિને જોઈને સંતુષ્ટ થઈ. પતિએ કહ્યું, ચાલો હવે ઘરે જઈએ, શા માટે વિલંબ કરો છો? આ વાત સાંભળી શેઠે પ્રસન્નભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યા. સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું અને તે દરરોજ એટલે કે રોજ નિત્ય સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠે લોકોના સઘળા દુઃખને દૂર કર્યા અને વૈકુંઠ ધામમાં પહોંચ્યા. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. સૂતજીએ કહ્યું, આ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડીને પણ ઘણું દુઃખ મેળવ્યું હતું. એકવાર રાજા અનેક પશુ પંખી મારીને પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા. એ ઝાડ નીચે ગોવાળા પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા. પણ અભિમાની રાજા ત્યાં ન ગયા કે ન તો એણે ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ જ્યારે ગોવાળો રાજાને પ્રસાદ આપવા ગયા તો તેણે પ્રસાદ પણ ન લીધો, તેની અવજ્ઞા કરી. આથી રાજાના 100 પુત્ર, ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખ પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી પેલા ગોવાળો જ્યાં સત્યનારાયણની પૂજા કરતા હતા ત્યાં હું જાઉં. આ રીતે મનમાં નિશ્ચય કરી રાજા પેલા ગોવાળો પાસે ગયા. તેની સાથે મળી ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાનનું પૂજન કરી પ્રસાદી લીધી. શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી તેને ધન ધાન્ય અને પુત્ર સંપત્તિ તમામ પ્રાપ્ત થયું. આ લોકના બધા સુખ ભોગવી તે અંતે વૈકુંઠમાં ધામ ગયા. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાન જે મનુષ્ય કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આ ઉત્તમ કથાનું પણ જે શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય અને સંપત્તિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તે ધનવાન બને છે અને કોઈ પણ જાતના બંધન હોય તો તેમાંથી મુક્તિ મળે છે. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મનપસંદ ફળ ભોગવે અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજા કરવાથી તમામ દુઃખો દૂર થાય છે.
જે આ કથા રોજ વાંચે અને સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના તમામ પાપ સત્યનારાયણ ભગવાન દૂર કરે છે. તો મિત્રો, આ હતી ભગવાન સત્યનારાયણની વ્રત કથા. આપ સૌને આ કથાનું વાંચનારને સાંભળનારને ફળ મળે તેવી સત્યનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય.